તારીખ 2 સપ્ટેમ્બર 2024ના રોજ મોરબી જિલ્લામાં રફાડિયા મોટું ધામ આવેલ છે. ત્યાં અમાસના દિવસે પિતૃ કાર્ય કરવા માટે માણસો ઉમટી પડ્યા અને વરસાદના કારણે ઓછા માણસો થયા, નહીંતર લાખો માણસો ભેગા થાય છે. અત્યારે ત્યાં હજારો માણસો દર્શનનો લાભ લીધો છે ને ત્યાં પિતૃ કોણ છે? ત્યાં પીપળા 2 છે. બહેનો અને ભાઈઓ બંને નોખા પીપળે પાણી પાય છે અને અનોખો મહાદેવજીનું મંદિર પણ ત્યાં આવેલું છે. ત્યાં પૂજારીએ પણ પૂરેપૂરી માહિતી આપે છે. આ રફાડિયા ધામમાં મહાદેવજીનું મોટું મંદિર છે. ભારત દેશમાં એવી 2 મોટી લિંગ એકસાથે છે તો અહીંયા ભારતભરના માણસો ઉમટી પડે છે. વધારે વરસાદના કારણે મેળો બંધ રાખવામાં આવ્યો છે. માત્ર દર્શનનો જ લાભ લેવા માટે અને પિતૃ કાર્ય કરવા માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ને તેના માટે પોલીસ પણ ખૂબ જ બંદોબસ્ત કરી રહ્યા છે. અને આ રફાડિયા મહાદેવજીનું મંદિર છે, ત્યાં કોઈ પણ નાત જાતના ભેદભાવ નથી. ત્યાં તમામ જઈને પિતૃ કાર્ય કરે છે. ત્યાં મોટા કોણ છે? ત્યાં પણ દીવા સાથિયા આવું બધું કાર્ય કરે છે. મોરબી જિલ્લાના રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. પડ્યું કે રીપુ નામના રાજા એ 180 વર્ષ પહેલાં તપ કર્યું. બરાબર. અસલ કાશીથી આવ્યા અને અહીંયા તપ કર્યું, લિંગ ઉત્પન્ન કરી. એટલે સંયુક્ત નામ છે ભીમનાથ મહાદેવ. 2 તપથી લિંગ ઉત્પન્ન થયેલી આ ગુજરાતમાં ભારતભરમાં 2 જ છે. એક આરે 2 લિંગો છે તપથી લિંગ ઉત્પન્ન થયેલી. બરાબર છે. કઈ લિંગ છે બાપુ? એક ભીમનાથ બાપ, એક ભીમનાથ ફાલેશ્વર. ધન્યવાદ. અસલ નામ રીપુ ફાલેશ્વર. બરાબર. એના બધી બસ નામ ગામ છે ફાલેશ્વર. હવે 9 સાલ આપણે મેળો જે ફજેતને આ તે હતું
એ કેમ બંધ રાખ્યું અને શું એ તો આપણે અતિવૃષ્ટિના આ હિસાબે અતિ વરસાદના હિસાબે માણસોની પબ્લિકને હેરાનગતિ થાય એના હિસાબે તમે પોતાએ ટ્રસ્ટી એવું નક્કી કરેલું કે આ આપણે નથી ખાલી દર્શન માટેનું અત્યારે દર્શન છે પણ હા એ ભાવિક તો એટલું જ છે બરાબર છે અને આ પાણી રેડવાનું જે કામ કરે છે અહીંયા બે પીપળા છે બરાબર છે ભીમે બ્રહ્મકુંડ ગાળેલું હા પાંડવ હા બરાબર એટલે અહીંયા માણસો એટલે તર્પણ કરે એટલે પાંડવ વખતથી જ આ છે ને આ પાંડવ વખતની જગ્યા બરાબર જી જી ધન્યવાદ અને અહીંયા જે પાણી રડે છે એને મોક્ષગત એને મુક્ત મળે જ છે મળે જ છે ને ધન્યવાદ છે અને અનેક દાખલા બસ હવે તમે આ જે પબ્લિક આવે છે એને એક આશીર્વાદ દઈ દો દર્શને આવે જે પબ્લિક આવે એ ખૂબ સુખી થાય ખૂબ આયુષ મળે એવી દાદા કે મારી પ્રાર્થના ધન્યવાદ છે બાપુ અને હું તમારી પાસે આશીર્વાદ માગું